બોટાદમાં જીવના જોખમે વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવતો હોવાનો વીડિયો સામે આવ્યો છે। બોટાદની સરકારી હાઈસ્કૂલનો વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ પતરાવાળા શેડની પાણીની સફાઈ કરી રહ્યા છે। પાણી દ્વારા તેઓ સફાઈ કરી રહ્યા છે। જો કે બાળકોને જોખમી સ્થાનો પર સફાઈ કરવાનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ થયો છે। ઢાળવાળા પતરા પર વિદ્યાર્થીઓને કોઈપણ સેફટીના સાધનો વિના સફાઈ માટે ચડાવવાને લઈને લોકોએ નારાજગી વ્યક્ત કરી છે। રાજ્યમાં છેલ્લા થોડા સમયમાં શાળાના બાળકો સાથે અનેક દુર્ઘટના બનવાના સમાચાર સામે આવ્યા છે, ત્યારે શાળા સંચાલકો પર બાળકોની સલામતીને લઈને જવાબદારી વધી જાય છે। તેવામાં બોટાદની સરકારી હાઈસ્કૂલની ઘટનાનો વીડિયો વાયરલ થતા સંચાલકો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। તો હાઈસ્કૂલના શેડની વિદ્યાર્થીઓ સફાઈ કરી રહ્યા છે। જોઈ શકાય છે ઢાળવાળા શેડમાં વિદ્યાર્થીઓને ચડાવવામાં આવ્યા છે। સલામતીને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે, કેમ કે જીવના જોખમે આ સફાઈ કરાવવામાં આવી રહી છે, ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। મહત્વનું છે કે હાઈસ્કૂલના શેડની વિદ્યાર્થીઓ સફાઈ કરી રહ્યા છે। જીવના જોખમે વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ કરાવવામાં આવી રહી છે, ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે। ઢાળવાળા પતરા પર વિદ્યાર્થીઓને કોઈ જો અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લેશે તેવા સવાલો થઈ રહ્યા છે। શાળાના પતરા સાફ કરવા માટે શા માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરાય છે? તો હાઈસ્કૂલના શેડની વિદ્યાર્થીઓ સફાઈ કરી રહ્યા છે। શું શાળા સંચાલકોને નથી બાળકોની સલામતીની કોઈ જ ચિંતા? તેવા અનેક સવાલો થઈ રહ્યા છે।